સ્વાગત છે. અરવલ્લીના બાયડમાં નકલી પોલીસે તોડપાણી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના નામે બે વ્યક્તિઓ પૈસા ઉઘરાવતા હતા. નકલી પોલીસના પૈસા ઉઘરાવતા સીસીટીવી સામે આવ્યા છે. પ્રમુખ વિલા સોસાયટીમાં તેઓ પૈસા ઉઘરાવતા નજરે પણ પડી રહ્યા છે. સોસાયટીના સદગૃહસ્થે પડકારતા બંને ભાગી ગયા હતા. આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નકલી પોલીસ તોડપાણી કરવા પહોંચી હતી. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે. શૈલેષ, નકલી પોલીસ પૈસા ઉઘરાવતી હતી સોસાયટીમાં તેવા સમાચાર સામે આવ્યા છે. કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં નકલીઓની ભરમાર લાગી છે. નકલી કચેરીઓ મળે છે, નકલી કી મળે છે. ત્યારે આ નકલી પોલીસ કે જે રથયાત્રાના તહેવાર નિમિત્તે ભગવાનને પણ ક્યાંય છોડ્યા નથી, એમના નામે ડેમઈ રોડ જે છે બાયડનો, ત્યાં પ્રમુખ વિલા સોસાયટી આવેલી છે, ત્યાં જઈ અને ભગવાનના નામે તેઓ પૈસા ઉઘરાવતા હતા. પરંતુ તેની અંદર ક્યારેય પણ રથયાત્રા યોજાતી નથી. ત્યારે એક જાગૃત સદગૃહસ્થે તેઓને ઝડપી લીધા હતા અને કહ્યું હતું કે બાયડમાં રથયાત્રા યોજાતી નથી તો કઈ સંસ્થાના નામે તમે આ ફંડ ફાળો ઉઘરાવશો કરી ઠપકાર્યો હતો. અને જેના કારણે આ બંને જે નકલી પોલીસ બનીને આવ્યા હતા એ ત્યાંથી પલાયન થયા હતા. જી શૈલેષ, આભાર સમગ્ર માહિતી માટે. તો આ નકલી પોલીસનો તોડ કેમેરામાં કેદ થઈ ગયો છે.